નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું, ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। પાન કાર્ડ, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। આવતા મહિને 13 દિવસ બેંકો બંધ રહેશે। સીએનજી પીએનજીના ભાવમાં થશે ફેરફાર। ટોલ ટેક્સ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ આવાસ યોજનાને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશ ખબર। ગુજરાતના મુખ્યમંત્રીને સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે વગર વ્યાજે લોન। હવે 5 રૂપિયામાં મળશે મકાન જેવી સુવિધા। મોબાઈલ ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સબસિડી। સોલાર પેનલ લગાડવા માટે મળશે 78,000 રૂપિયા। વિદ્યાર્થીઓ માટે આવ્યા છે અગત્યના સમાચાર। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ આગામી 2-3 દિવસ માટે ખુલ્લું રહેશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાકું। આવનારા 3 થી 4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। તો અમુક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે, એટલે કે મેઘતાંડવ થવાનું છે। 10 ઇંચ સુધીનો વરસાદ હવે ગુજરાતમાં પડશે અને આગામી કલાકોમાં ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની સાથે પશ્ચિમી ગુજરાતના ભાગોમાં જાણે આભ ફાટ્યું હોય નદી નાળાઓ છલકાશે અને ગણતરીની કલાકોમાં ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગોમાં 5 થી 7 ઇંચ સુધીના વરસાદ પડશે। અને મિત્રો, અત્યારે એક વરસાદી સિસ્ટમ છે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાશે। તો આગામી 5 થી 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ સાવચેત રહેવા માટે માછીમારોને કહ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। દર મહિનાની જેમ 1 જુલાઈથી પણ કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે એમાં થશે મોટા ફેરફારો, જેનો સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા ઉપર અને રોજિંદા જીવન ઉપર પડશે। આગામી મહિને એટલે કે મિત્રો જુલાઈ મહિનામાં બેન્કિંગ સેવાઓ, રેલવે નિયમો, આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક સહિત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ થશે ફેરફાર। ચાલો જાણીએ કે મિત્રો 1લી તારીખથી કયા મોટા ફેરફારો છે એ થવાના છે। મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો કે પછી ઘટાડો। દર મહિને 1લી તારીખે તેલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે। 1 જુલાઈ 2025ના રોજ પણ નવા દરો છે જાહેર થવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે 1 જૂનના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। હવે એ જોવાનું છે કે 1 જુલાઈના રોજ એટલે કે આવતા મહિનાની 1લી તારીખે શું ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત છે એમાં ઘટાડો થશે। મિત્રો, ત્યાર પછી બીજા ફેરફાર વિશે વાત કરીએ તો 1 જુલાઈથી એર ટર્બાઇન ફ્યુલ સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। એટીએફના ભાવ વધશે તો હવાઈ મુસાફરી મોંઘી બની જશે, જ્યારે સીએનજી પીએનજીના ભાવમાં જો વધઘટ થશે તો એમનો સીધો લાભ વાહન ચાલકોના બજેટ ઉપર પડશે। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર। 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા માંગતા વ્યક્તિઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમો અનુસાર આધાર કાર્ડ વગર પાન કાર્ડ માટે તમે અરજી કરી શકશો નહીં। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર 13 દિવસ બેંકો બંધ રહેશે। જુલાઈ 2025માં તહેવારો અને વીકએન્ડ રજાઓના કારણે બેન્કિંગ કામગીરી પર અસર પડશે। દેશભરની બેંકોમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે। મહત્વના બેન્કિંગ કામ માટે અગાઉથી જ યોજના બનાવવી જરૂરી છે। જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તાજેતરમાં ટોલ ટેક્સ અંગે માહિતી બહાર પાડવામાં આવી હતી।
જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 15 જુલાઈથી બાઇક અને સ્કૂટર સહિત તમામ ટુ વ્હીલર વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. આ સમાચાર થોડી જ વારમાં વાયરલ થઈ ગયા હતા, જેના કારણે દેશના કરોડો ટુ વ્હીલર વાહનો માટે તણાવ વધી ગયો હતો. એવામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 15 જુલાઈથી નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટુ વ્હીલરના વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દર વર્ષે 200 રૂપિયા ઘરવેરા આકારની પેટે લેવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ છે એ 1 તારીખ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિર્દેશન ઘટકો માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આગામી તારીખ 1/7/2025 સુધી આ ખેડૂત પોર્ટલ છે પર નિર્દેશન હેઠળના ઘટકોમાં સહાયનો લાભ લેવા ખેડૂતો અરજી કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ આ નિર્દેશન ઘટકોમાં સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમજ આ અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે. તો જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો. નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કુલ સમગ્ર ગુજરાત રાજ્યમાં 72.51 લાખ કરતાં પણ વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે. ત્યારે આ અનાજ વિતરણની વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાનું અનાજ રાશન કાર્ડ ધારકોને મળી રહે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. આગામી સમયમાં સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી શકે છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ રહ્યો કે શું પેકેજિંગ અનાજ વિતરણ ભેળસેળ અટકાવી શકશે? શું પેકેજિંગ સંભાવનાઓ નથી? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી શું અટકાવી શકાશે? મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો. તો આ માટે ગુજરાતની અંદર મિત્રો બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર જે પડેલ ખાનગી ટ્યુબવેલો હતી કે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે રાજ્ય સરકારે ₹150 કરોડ રૂપિયાની જોગવાઈ છે એની જાહેરાત કરી છે. જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે. આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જલ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા સરકારનો હંમેશા પ્રયાસ હોય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બહેનોને મળશે હવે વગર વ્યાજે લોન. એ પણ 5 લાખ રૂપિયા સુધીની લોન છે બહેનોને મળવા પાત્ર રહેશે. મિત્રો, આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણી બધી યોજનાઓ લોન્ચ કરતી હોય છે. તો ઘણા બધા લોકો તેનો લાભ પણ લેતા હોય છે. ખાસ કરીને સરકારે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે. આવી જ એક યોજના છે લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે કે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન છે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે. 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ બહેનોને મળશે. આ લોન પર ખાસ મિત્રો આપણે વાત કરીએ તો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મહિલાઓ પોતે બિઝનેસ શરૂ કરવા માગે છે તો સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન છે લઈ શકે છે. આ યોજના લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે. એટલે કે આ યોજનાના લાભ હેઠળની જે લોન છે એ ફક્ત મહિલાઓને મળશે જેમાં મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે SHGની સભ્ય હોવી જોઈએ.
અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવા જોઈએ. બાદમાં સરકારે યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ મહિલાઓ કરી છે. તો મિત્રો 3 કરોડ મહિલાઓને સમગ્ર ભારત દેશની અંદર આ લખપતિ દીદી યોજના અંતર્ગત વગર વ્યાજે લોન છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 50 રૂપિયામાં આધાર કાર્ડ અપડેટ. જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા તો કોઈ કારણસર નંબર સક્રિય નિષ્ક્રિય થઈ ગયો હોય ત્યારે આધાર નંબર અપડેટ કરવો એ મુશ્કેલ રહે છે. આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગતો સાચી હોવી એ ખાસ મિત્રો એ છે મોબાઈલ નંબર. કારણ કે મિત્રો સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા કોઈ પણ મુશ્કેલી વિના આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધારમાં જૂનો નંબર નાખો છો અથવા તો નવો નંબર નાખો છો તો તરત જ તમારો નવો નંબર અપડેટ કરો. તમે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ડેટાબેઝમાં અપડેટ કરી શકો છો અથવા તો નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈને તમારા આધારને અપડેટ કરવા અથવા તો સુધારવા માટે ભરેલું ફોર્મ ભરવું પડશે. આ માટે તમારી પાસેથી 50 રૂપિયાની ફી છે એ લેવામાં આવશે. તો આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. જો મિત્રો તમે તમારા આધાર કાર્ડમાં છે એ સુધારા વધારા કરવા માગો છો તો તમારે 50 રૂપિયાની ફી તો ચૂકવવી જ પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ. અગત્યના સમાચાર. જગતનો તાણ ચિંતામાં મુકાણો. કારણ કે મિત્રો કમોસમી વરસાદ પડે, અતિવૃષ્ટિ થાય છે. હમણાં જ મિત્રો થોડા દિવસો પહેલાં ગુજરાતમાં પડેલા અવિરત વરસાદના ભાગરૂપે ખેડૂતોને પાકને તો નુકસાન થયું છે, બિયારણ પણ પાણીમાં ફરી વળ્યું છે, જમીનનું ધોવાણ થયું છે અને મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. ખેડૂતો છે એ મિત્રો દેવામાં ડૂબતા જાય છે. દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓ પર અસર પહોંચી છે. કોરોના કાળ બાદ જ હાલ ખેતીના ખર્ચમાં 30% વધારો થયો હોય એવા અત્યારે હાલ આંકડા સામે આવ્યા. ત્યારે મિત્રો અત્યારે વધુમાં વધુ આપણે ગ્રામીણ પંથકો એટલે કે ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે અને આ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% સુધીની ખેતી છે મોંઘી થઈ ગઈ છે. ખાસ મિત્રો જ્યારે એક રિપોર્ટર અનુસાર એક મીડિયા અહેવાલ મળી રહ્યા છે એ અંતર્ગત એક ખેડૂત મિત્રએ કહ્યું કે 1 વીઘા ખેતર ખેડવા માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણના 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 થી 75 રૂપિયાએ થતો હતો. આમ આજે મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. આ પહેલાં 120 રૂપિયા જેટલી મજૂરી થતી હતી, હવે 350 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ મળતા નથી. તો મિત્રો જગતનો તાંત અત્યારે ચિંતામાં મુકાણો છે. ખાસ મિત્રો ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે 4 લાખ ખેડૂતોની લોન માફ થશે. આંકડા મિત્રો આજથી 2 વર્ષ પહેલાં પણ એક મીડિયામાં ખૂબ જ પ્રચલિત હતા, વાયરલ થયા હતા. એ અત્યારે હું તમને જણાવું તો મિત્રો ખેડૂતોના દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું લેવું જોઈએ. લોન માફીનો બીજો તબક્કો જ્યારે દરેક ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ પર બમણી કરવામાં આવી છે. લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો થશે. સરકાર પર હવે 5.6 હજાર કરોડ રૂપિયા બોજ પડશે. સરકાર ઈચ્છે છે તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો અન્ય કોઈ કારણસર લોન ચૂકવવા અસમર્થતાના કારણે સમસ્યાનો સામનો કરવો ન પડે અને ખાસ મિત્રો તેમની બાકીની લોન માફ કરવામાં આવે અને માફીના લાભ માત્ર નાના ખેડૂતોને મળે. તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોની લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી અને તેલંગાણા સરકારે ખાસ મિત્રો રૂપિયા 5,644 કરોડ રૂપિયાના ખર્ચે પાક ધિરાણ લોન માફીનો ત્રીજો અને અંતિમ તબક્કાની શરૂઆત કરી છે, જેનો લાભ 4.46 લાખથી પણ વધુને થશે. ત્યારે મિત્રો હવે વિચારવા જેવી એ વાત છે કે જ્યારે આજથી 2 વર્ષ પહેલાં જ્યારે આ ચૂંટણીનો માહોલ હતો તેલંગાણામાં, આ સાથે મિત્રો ખાસ મિત્રો જે આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારમાં ખેડૂતોની લોન માફ થઈ છે, તો શું ગુજરાતમાં પણ અત્યારે ભાજપની સરકાર છે, શું ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો સવિસ્તાર કે અગત્યના સમાચારના ભાગરૂપે હવે સોલાર પેનલ લગાવવા માટે ખેડૂત મિત્રોને મળશે સબસિડીની સુવિધા.
મિત્રો આપણે જણાવી દઈએ તો વીજળીના બિલથી તમે જો પરેશાન છો તો સરકારની આ યોજનામાં તમને સબસિડી ઉપર સોલાર પેનલ લગાડી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા આ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવે છે, જે હેઠળ ખાસ મિત્રો સોલાર પેનલ લગાડવા માટે સરકાર દ્વારા સબસિડીની જાહેરાત કરવામાં આવે. લગભગ વોટના સોલાર એટલે કે મિત્રો અલગ અલગ વોટના જે સોલાર પેનલ માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે. આ યોજના લાભ લેવા માટે તમારે તમારી નજીકની વેબસાઇટ એટલે કે pmsuryaghar.government.in વેબસાઇટની મુલાકાત લેવી પડશે. ત્યાં જઈને નોંધણી કરવી પડશે, અરજી કરવી પડશે. પીએમ સૂર્યઘર વીજળી યોજના હેઠળ તમને 30,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. બીજા અને ત્રીજા કિલોવોલ્ટના સોલાર પેનલ લગાડવા માટે 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આમ ત્રીજા કિલોવોલ્ટથી પણ વધુ સોલાર પેનલ માટે લગભગ 78,000 રૂપિયા સુધીની સબસિડી છે પૂરી પાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છો વિદ્યાર્થી તો ચિંતા કરવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકારે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. રાજ્યમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વરસાદના ભાગરૂપે કેટલાક જગ્યાએ પાણી ભરાયું હતું અને ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ટૂંક સમયમાં પૂરક પરીક્ષા આપવાનું જે તમે ચૂકી ગયા હોય તો વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા છે એ શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં પણ આવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બહેનો છે જે વિધવા બહેનો એમના માટે આવ્યા છે અગત્યના સમાચાર. પશુપાલન સહાય યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં પશુપાલન એક ઉદ્ભવતો વ્યવસાય બની ગયો. આવામાં સમયે રાજ્ય સરકાર 18થી લઈને 50 વર્ષની વિધવા બહેનો માટે એક વિશેષ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના થકી બહેનો આત્મનિર્ભર બની શકે છે, પોતાના આવકનો સ્ત્રોત ઊભો કરી શકે છે. વિધવા બહેનો માટે પશુપાલન સહાય યોજનાનો હેતુ છે સમાજમાં સહાય વિહીન સ્ત્રીઓ પશુપાલનની સ્થિર આવક મેળવી શકે અને તેમનું જીવન પણ બની શકે. રાજ્યમાં પશુપાલન સહિત તમે જોઈ શકો છો યોજનામાં અમલમાં મૂકવામાં આવી છે, જે માટે વિવિધ પ્રકારના યુનિટો છે એ મિત્રો જાહેર કરવામાં આવ્યા. જેમાં મિત્રો યુનિટ 1 છે ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર ગાય અને ભેંસ માટે. રોકડ કેશ માટે મિત્રો ખાસ કરીને મિત્રો 30,000 રૂપિયા. ખાંડ માટે સહાય છે 4,000 રૂપિયા. બિયારણ મિની કીટ માટે 6,000 રૂપિયા. આમ ટોટલ કુલ 34,600 રૂપિયાની સહાય છે એ પશુપાલકોને મળવાપાત્ર રહેશે. એમાં પણ મહિલાઓને વિધવા બહેનોને છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પ્રાપ્ત થાય અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં અવર્તમાન જોગવાઈ કરી અને એ માટે ખેતીની વિષયક નવી એક બીજું જોડાણ મેળવવા માટે 7/12/8ના ઉતારા તેમજ સહમાલિકાના નામ હોવા જોઈએ. આ સાથે મિત્રો સ્ટેમ્પ પેપર પર સહમાલિકીનું સમિતિપત્ર હોવું જોઈએ. આ સાથે વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7/12/8 ઉતારામાં હોવેલું જોઈએ. પાણીનો સ્ત્રોત ખાસ મિત્રો કૂવો છે, બોર છે, અલગ અલગ હોય તો મિત્રો તમે જોઈ શકો છો તે આદિવાસી વિસ્તારમાં ખાસ મિત્રો જો વાત કરીએ તો આ યોજના છે ખૂબ જ પ્રચલિત બની ગઈ છે. મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. જૂના બગીચાના નવા સર્જન માટે હવે 50,000 રૂપિયાની સહાય મળશે. આ મિત્રો આપણે જણાવી દઈએ તો જે કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરી રહ્યા છે, જેમને આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના નવસર્જન માટે સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે. યોજનાની અંદર કોઈ પણ ખેડૂત મિત્રો આંબાના ભાગના અંદાજિત 30 વર્ષથી વધુ અથવા તો લીંબુના પાકના 20 વર્ષથી અંદાજિત જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીનીકરણ કરવા માટે ખર્ચ માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000 રૂપિયા કટિંગ છે. આ સાથે એકમ ખર્ચના સાધનો સર્વિસ વગેરે માટે 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ્સ માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા છે અથવા તો હેક્ટર ખર્ચના 50% અથવા તો મહત્તમ 40,000 હેક્ટર બેમાંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે આપવામાં આવશે.
લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ ₹50,000 હેક્ટર માટે, જેમાં કટિંગ મશીનના સાધનો સર્વિસ મહત્તમ હેક્ટર માટે ખાસ મિત્રો ₹20,000 હેક્ટર દીઠ સહાય છે પૂરી પાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જે ખેડૂત મિત્રો છે એમના માટે આવી ગઈ છે ખુશખબર. ઈ સમૃદ્ધિ પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો ખેડૂતો પોતાના કઠોળ પાક છે એમનું વેચાણ કરવા માંગે છે તો ખાસ કરીને તાત્કાલિક આ સહાય યોજના વિશે જાણકારી મેળવી લેજો. ખેડૂતો પાસેથી તુવેર અથવા તો અડદની મોડલ બજારમાં આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરવામાં આવશે, જેમાં નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામક દ્વારા જાણકારી આપવામાં આવી છે. દેશમાં નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરું આયોજન કરવું પડશે. ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ છે. ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા ખાસ મિત્રો સહાય યોજના અંતર્ગત લાભ છે